વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. સીસી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ જેટલી પણ ક્લાસ 3ની એક્ઝામ્સ છે તેના માટે આપણે રિઝનિંગની સિરીઝ શરૂ કરી હતી અને પહેલો ટૉપિક લીધો હતો નંબર અને મૂળાક્ષર સિરીઝ. આના પહેલાંના લેક્ચરમાં આપણે નંબર મૂળાક્ષર સિરીઝની તમામ જેટલી પણ ટાઈપ્સ છે તે જોઈ ગયા હતા. ટાઈપ્સની સબ ટાઈપ્સ કેટલી આવી શકે, મતલબ કે કેવી રીતે ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે એ આપણે જોયું હતું. કેવી રીતે ક્વેશ્ચન્સ બને છે, બરાબર છે. એવું આ થઈ મૂળાક્ષર સિરીઝ. અને મૂળાક્ષર સિરીઝમાં આપણે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ વસ્તુ યાદ રાખવી પડશે. તમામ મૂળાક્ષરો ઇંગ્લિશના જોયા હતા, બરાબર. સ્વર, વ્યંજન, ઊંધો ક્રમ, છઠ્ઠો ક્રમ એટલે કે આગળથી ક્રમ અને પાછળથી ક્રમ, એ તમામ વસ્તુ આપણે જોઈ હતી. સૂત્ર જોયું હતું ઇજોટીનું, જેનાથી આપણે મુખ્યત્વે 5 જે વસ્તુ હતી એટલે કે 5 આંકડાના નંબર્સ યાદ રાખ્યા હતા સીધા ક્રમના. હવે વાત કરીએ તો આગળ એના પહેલાં જોયું હતું તમામ નંબર સિરીઝની વસ્તુઓ, એટલે કે કેટલા પ્રકારની નંબર સિરીઝ છે, કેવી રીતે બને છે, એ વસ્તુ આપણે જોઈ ચૂક્યા હતા. એટલે કે બેઝિક વસ્તુ આપણે કમ્પ્લીટ કરી ચૂકી દીધી હતી. હવે આજે જોઈશું, આજથી ચાલુ કરવાના છે આપણે પ્રશ્નો, એટલે કે પ્રેક્ટિસ શરૂ કરીશું. જે ક્વેશ્ચન અહીંયા અમુક આપેલા છે એ ક્વેશ્ચન આપણે બનાવીશું, સોલ્વ કરીશું. એના માટે આપણે કઈ વસ્તુ જોવાના છે તો કેવી રીતે સોલ્વ કરવા, મુખ્યત્વે કેવી રીતે ઝડપી સોલ્વ કરવા, ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું, આ બધી વસ્તુઓ કેવી રીતે કરવાની છે તેનું આપણે અત્યારે શીખીશું. તે વસ્તુ અત્યારે શીખીશું, બરાબર છે. ઉપરાંત આના સિવાય જે અમુક કોઈ ટ્રિક્સ આપણે જો યુઝ કરી શકતા હોઈએ તો એ ટ્રિક્સ પણ યુઝ કરવાની છે. અને કરવાની છે તો ક્યાં આગળ કરવાની છે તે તમામ વસ્તુઓ આપણે ધ્યાને લઈશું. તો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન આપ્યો છે, એમાં આપણે પહેલું તો સિરીઝ કેવી રીતે ઓળખીશું, કેમ કે તમને પરીક્ષામાં આ રીતનો એક ક્વેશ્ચન ફ્રેમ કરીને આપેલો છે, એમ માનીએ, બરાબર છે. આ ક્વેશ્ચન તમને પીએસઆઈમાં પૂછાયેલો છે, કાં તો કોન્સ્ટેબલના પેપરમાં છે. તો તમને અહીંયા લખેલું તો હોય નહીં કે ભાઈ આ સરવાળાની સિરીઝ છે કે બાદબાકીની છે, ગુણાકારની છે, ભાગાકારની છે, મિક્સ છે, કઈ છે. તો તમને ખબર કેવી રીતે પડશે? તો સિરીઝના નંબર જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ. શું છે? 6 થી 12 થતું છે, તો પહેલો વિચાર આવવો જોઈએ કે ગુણ્યા 2, બરાબર છે. 12 થી 21 થાય છે, 21 થી 33 થાય છે. તો અહીંયા તો હું ગુણાકાર ગણું, પણ અહીંયા ગુણાકાર ગણીશ તો 12 દુ તો 24 થાય અને અહીંયા 21 છે. અને 21 દુ તો 42 થઈ જાય ને અહીંયા તો માત્ર 33 છે, બરાબર. એટલે કે જે ગેપ છે, બરાબર, એ એટલો બધો વધારે છે નહીં કે હું ગુણાકારમાં લઈ શકું. તો સિમ્પલ વસ્તુ શું થાય છે? વધારો થતો છે, ગુણાકારમાં લઈ નથી શકતો. તો લઈશું આપણે સરવાળામાં આ વસ્તુને. તો સરવાળામાં લેવી હોય તો આપણે શું કરીએ છીએ? સિમ્પલ વસ્તુ કે તેનો વચ્ચે કેટલી ગેપ છે તે શોધીએ છીએ, બરાબર. પહેલી વસ્તુ આપણે હંમેશા અહીંયાથી શોધવાનું શરૂ કરીએ છીએ, બરાબર. કેવી રીતે કરીએ છીએ કે 12માંથી 6 જશે તો 6, 21માંથી 12 જશે તો 9, 33માંથી 21 જશે તો આવશે 12, બરાબર. આ રીતે આપણે શોધતા હોઈએ છીએ. અને આપણે આ જે વસ્તુ છે તે શોધવાની છે. હવે મને અહીંયા ખબર પડી ગઈ કે કઈ વસ્તુ છે, બરાબર. 6 થી 9 થાય છે, 9 થી 12 છે તો 12 થી થશે 15. પણ જો કોઈને ના ખબર પડી હોય તો એ શું કરશે? હજી એક ડિફરન્સ લઈ લો. 9માંથી 6 જશે તો 3, 12માંથી 9 જશે તો 3. તો હવે કેટલા આવશે? 3. તો 12 ને 3 15, એ રીતે. હવે મારે જવાબ શોધવો હોય તો જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે 15 એડ કરીશ, એમાં 33માં 15 એડ કરીશ, એ મારો જવાબ આવશે 5 ને 3 8 ને 1 4, એટલે કે 48 મારો જવાબ આવશે, બરાબર. બીજી વસ્તુ એટલે કે બીજો દાખલો જોઈએ.
120થી 99, 80, 63 અને 48. ઘટાડો થાય છે આગળ વધવું તેમ. બરાબર છે. શું થાય છે? ઘટાડો. પણ બહુ મોટો ઘટાડો છે નહીં. 120થી 99 એકદમ નાનો ઘટાડો છે. તો શેની હોઈ શકે છે? બાદબાકીની સિરીઝ હોઈ શકે છે. આ કોઈ સ્ક્વેર કે એવી વસ્તુ તો છે નહીં. બરાબર છે. ક્યુબ નથી, સ્ક્વેર નથી, કંઈ જ નથી. કે અવિભાજ્ય સંખ્યાઓ છે એવું પણ નથી. તો શું કરીશ? ઘટાડો કેટલાનો થાય છે? 120થી 99 એટલે કે 21નો ઘટાડો થાય છે. 99થી 80 તો કેટલાનો ઘટાડો છે? તો અહીંયા 19નો ઘટાડો છે. બરાબર. પછી 63થી 80 તો 63 ને 7 70 ને 10 17નો ઘટાડો છે. 48થી 63. હવે આમાં તમને કેલ્ક્યુલેશન કરતાં વાર લાગે. બરાબર છે. આ નાના આંકડા હતા, આ થોડા મોટા છે, એનાથી મોટા આંકડા પૂછાઈ શકે છે. તો કેલ્ક્યુલેશનમાં ગણતરી આપણે તમને શીખવી હતી. જ્યારે કેલ્ક્યુલેશનમાં ઝડપ કેવી રીતે વધારવી તે વસ્તુ શીખ્યા હતા ત્યાં આગળ. શું કીધું હતું આપણે? કે બાદબાકી હંમેશા એના શું કરવાના? ઊંધેથી ચાલુ કરવાની. મારે 63માંથી 48 બાદ કરવા છે ને, તો હું 63થી નહીં બાદ કરું, હું 48થી ચાલુ કરીશ. ક્યાંથી? 48થી ચાલુ કરીશ. 48થી સૌથી પહેલાં નજીકનું મને દેખાય છે 50, તો હું 50 પહોંચી જઈશ. તો 50 પહોંચવા માટે મને 2 જોઈશે. બરાબર. પછી જવાનું છે મારે 63 સુધી. ડાયરેક્ટ ખબર પડી ગઈ કે 50થી 13 63 થાય તો ડાયરેક્ટ હું 13 એડ કરી દઈશ. પણ જો ના ખબર પડે તો ક્યાં સુધી જઈશ? 60 સુધી અને પછી 3 એડ કરીશ. તો 10 અને 3, 3 ને 2 5 અને 10 15. આ રીતે જલ્દી થશે. બરાબર. આ તમે પ્રેક્ટિસ કરશો તો જલ્દી થશે. બરાબર. બાકી વાર જ લાગશે. આ વસ્તુ તમને સૌથી વધારે અઘરી લાગશે. બાકી 48થી 50 જવાનું છે, આમ આવી રીતે નહીં, મનમાં થવું જોઈએ. પ્રેક્ટિસ થશે તો જ થશે આ વસ્તુ. અને હા, એ પણ ગેરંટી છે કે આજે તમે 63 ઓછા 48 આ જે રીતે કરતા હતા ને એના કરતાં ઘણું સ્પીડમાં કરી શકશો. પણ ક્યારે? જ્યારે તમે એને સૌથી વધારે વખત યુઝ કર્યું હશે, વારે ઘડીએ તમે એ જ મેથડથી કરશો. બરાબર. ત્યારે અહીંયા કેટલા આવ્યા? 15. મને તો એક સિરીઝ દેખાઈ ગઈ. તમને આ રીતે દેખાઈ જવી જોઈએ. કારણ કે તમારું જો તમને નહીં ખબર પડે સિરીઝ જલ્દી તો શું થશે? હજી એક તમે ડિફરન્સ કાઢશો. બીજી વસ્તુ, અહીં સુધી પણ આવવાની જરૂર નહીં પડે. અમુક વખત સિરીઝ ખબર પડી ગઈ, અહીંયા જ 2 છે તો આ નહીં શોધવાનો, ડાયરેક્ટ લખી દેવાનું. શું છે? તો 2નો ફરક છે. બરાબર છે. આને અહીંયા લખતો હવે નથી. તો અહીંયા કેટલો આવશે હવે? તો હવે આવશે 13નો ઘટાડો આવશે. 48માંથી 13 ઘટાડો તો પહેલાં 8માંથી 3 ઘટાડી દઉં તો 5 અને ફરી 10 ઘટાડીશ તો 35 આવશે મારો જવાબ. બીજી એક વસ્તુ શીખ્યા. હવે આપણે શું કરતા હતા? બધાને આદત છે. બંને સિરીઝ કેવી રીતે સોલ્વ કરી? તો આપણે સોલ્વ કરી અહીંયાથી. આ સિરીઝમાં આપણે અપ્લાય કરીએ. શું છે? ચાલી ગઈ. બરાબર. શું થાય છે? આ સિરીઝમાં પણ આપણે વધારો થતો છે એવું દેખાય છે. ગુણાકાર કે એવી વસ્તુ તો કોઈ લાગતી નથી. એટલે કે સરવાળાની સિરીઝ છે એવું આપણે કહી શકીએ છીએ. પણ બીજી એક વસ્તુ, જ્યારે સરવાળામાં તો બહુ વાંધો નહીં આવે. બરાબર છે. બટ જ્યારે તમે ગુણાકારની સિરીઝ હશે કે મિક્સ સિરીઝ છે, અહીંયા તમને સરવાળાની જ છે બધી, એટલે નથી ખ્યાલ આવતો. બને ને તો તમારે અહીંયાથી ચાલુ કરવાનું. ક્યાંથી? છેલ્લા નંબરથી, સૌથી મોટા નંબરથી. શું છે? આ સરવાળાની સિરીઝ છે. ગુણાકારની સિરીઝમાં અહીંયાથી કેમ ચાલુ કરવાનું ને તે વધારે ખ્યાલ આવશે. તો ગુણાકારની જે સિરીઝ હશે ને તેમાં આપણે તેને અપ્લાય કરીને બતાવીશું કેમ. બરાબર. 2 4 અહીંયા કેટલા થાય છે? 8. આ કેટલા છે? હવે ડિફરન્સ છે 16નો. તો આ શેની સિરીઝ હતી? 2 દુ થયા 4, 4 દુ 8, 8 દુ 16. આ હતી ગુણાકારની સિરીઝ. બરાબર છે. 16 દુ 32 આવશે. 32 એડ કરીશ. શેમાં મારે એડ કરવાના છે 32ને? તો 32ને એડ કરવાના છે 52માં. 2 દુ 4 અને 8 તારી
8 તારી 5 ને 3 8 8 તારી ક્યાં કહું છું, બરાબર. તો આપણને જવાબ મળી ગયો. હવે આ ડિફરન્સથી આવ્યું હતું. તમે એમ સમજો કે 2 4 8 16 32 આ રીતની પણ સિરીઝ હોઈ શકે છે, બરાબર. કે કોઈ એનાથી પણ અઘરી સિરીઝ હોઈ શકે છે ગુણાકારમાં. તો તેનાથી શું થશે કે હું 2 ને 4 લખીશ, બરાબર છે. 9 25 36. તો હું અને અહીંયાથી શરૂ કરીશ ને, તો હું સૌથી પહેલાં શું લગાવીશ? 2 ગુણ્યા 2 થયેલું છે 4 છે, બરાબર. કાં તો પછી આવી સંખ્યા હોય કોઈ કે 5 છે, અહીંયા 10 છે, અહીંયા છે 26 અને 37. તો શું થશે? તો 2 ગુણ્યા 2 વત્તા 1, બરાબર. એટલે કે ગુણ્યા 2 વત્તા 1નો લાગુ પડે છે. અહીંયા ગુણ્યા 2 જ છે. તો આ રીતે તમારો ટાઈમ બગડશે, બરાબર. પણ જો અહીંયાથી તમે ચાલુ કરશો ને, તો એનાથી શું ફાયદો થશે કે તમને મેઇન વસ્તુ મળી જશે. 2થી તમે 5 સુધી 17 રીતે પહોંચી શકશો. કેવી રીતે? તો 2નો વર્ગ વત્તા 1, 2 ગુણ્યા 2 વત્તા 1, બરાબર. અહીંયા 6 હોત તો 2નો વર્ગ વત્તા 2, 2નો બીજી વસ્તુ 2 ગુણ્યા 2 કરીને વત્તા 1 કર્યું, અથવા 2 વત્તા 3 પણ તમે કરી શકો છો, તો પણ તમારો 5 જ આવશે. અહીંયા તમારા પાસે ઓપ્શન વધારે છે ચેક કરવાના કે તમે 5 સુધી કેવી રીતે ગયા. અહીંયા જે વસ્તુ હશે ને, એ વસ્તુ શું છે? સિરીઝમાં આવેલી છે. તો અહીંયા એટલા બધા વધારે ઓપ્શન નહીં હોય. નાની સંખ્યામાં તમે વધારે ઓપ્શન લગાવશો અને વધારે ઓપ્શન તમારા પાસે હશે તો તમને ખ્યાલ નહીં આવે જલ્દી કે સિરીઝ કઈ છે, બરાબર. એટલા માટે છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું, જ્યારે બહુ મોટા વધારા દેખાય ત્યારે. હવે આ સિરીઝને જોઈએ આપણે, તો 100થી કેટલા થાય છે? તો આને હું અહીંયા 10 ગુણ્યા 10 લગાવી શકું, બરાબર છે. કેમ કે 10 10 100 થાય, 10 ગુણ્યા 10. અથવા તો 10નો વર્ગ એ રીતે પણ કરી શકું છું. હવે આ 10 ગુણ્યા 10 100 છે, 10નો વર્ગ પણ 100 છે. 10નો વર્ગ છે તો અહીંયા 20નો વર્ગ છે, તો ભાઈ આગળ નથી 20નો વર્ગ. 1 મિનિટ, અહીંયા 20નો વર્ગ આપેલો નથી, બરાબર. 200 એ કોઈનો વર્ગ નથી. તો પછી હું ગુણાકારમાં લગાવું તો 10 ગુણ્યા 20 છે એવું ગણી શકીએ. પછી 10 ગુણ્યા 30 નથી, બરાબર. તો અહીંયા મારી વર્ગવાળી સિરીઝ મેં ચેક કરી, એ પણ ખોટી પડી. આ સિરીઝ ચેક કરી ગુણાકારની, એ પણ ખોટી પડી મારી. એ 2 સુધી સાચી પડી, પછી ખોટી પડી. પણ જો મેં અહીંયાથી ચેક કર્યું હોત કે ભાઈ શું થાય છે, 200થી થાય છે 300, તો 200થી 300 ક્યારે થાય? તો 200ને હું કોઈ પણ સંખ્યા વડે ગુણીશ તો 300 સુધી તો નહીં પહોંચાય. એટલે મને ખબર પડી ગઈ કે આ ગુણાકારની સિરીઝ તો નથી. તો 200થી 300 પહોંચવા માટે મારે 110નો ડિફરન્સ આવે છે, 110 ઉમેરવા પડે છે, બરાબર છે. પછી આ બે વચ્ચેનો ડિફરન્સ છે 100નો, આ બે વચ્ચેનો ડિફરન્સ છે 90નો. ખબર પડી ગઈ. હવે શું થાય છે? 10 10નો વધારો થાય છે, તો અહીંયા આવશે 120. અને 310માં 120 ઉમેરવા હોય તો કાં તો આ 10 હટાવી દો અને 120 એડ કરી દો ને પછી 10 ઉમેરો. એટલે કે 310 તો 300 વત્તા 120 એટલે કે 420 ને પ્લસ 10 એટલે કે 430 થશે. અથવા તો પહેલાં 20 એડ કરી દો એટલે 330 થશે ને એમાં 100 ઉમેરશો એટલે 430 થશે. કોઈ પણ રીતે તમે કરી શકો છો, જે રીતે તમને અનુકૂળ આવે તે રીતે. પણ શરત એટલી જ છે કે ઝડપી થવો જોઈએ તમારી ગણતરી. આગળ જોઈએ. આગળ શું છે? હવે અહીંયા મોટી સંખ્યા છે, બરાબર. હવે આપણે ક્યાંથી ચાલુ કરવાનું કીધું હતું? આ જગ્યાએથી, મોટી સંખ્યાએથી શરૂ કરવાનું છે. મને ગુણાકાર કે એવું તો દેખાતું નથી, બરાબર છે. કેમ કે 5840 છે, એને હું કોઈ પણ સંખ્યા વડે ગુણું તો માત્ર 6000 તો નહીં જ આવે. તો શું કરીશ? બાદબાકી કરીશ, બરાબર. બાદબાકી કેવી રીતે કરીશ?
તો 5,0840 છે અને બીજા કેટલા છે? 6,848 છે. બરાબર. 848 અલગ કરી દો તો અહીંયાથી મારે હવે ક્યાં સુધી પહોંચવાનું છે? 6,000 સુધી પહોંચવાનું છે. અહીંયા કેટલા છે? 840 છે. બરાબર. 600 સુધી એટલે કે 6,000 સોરી 600 નહીં 6,000 સુધી પહોંચવા માટે મારે કેટલા આપવા પડશે? 840 છે, મારે એને 6,000 કરવાના છે 5,840ને. તો પહેલાં તો 60 આપીશ તો 900 થઈ જશે ને ફરી 100 આપીશ એટલે કે 160 મારે આપવા પડશે. 160 અને 848માં ઉમેરી દો 8, 0, 1 અને 10 એટલે કે 1,008. બીજું વસ્તુ તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકતા હતા. 5,840 છે અને અહીંયા છે 6,848. 5,840 ને મને અહીંયા 848, 840 કેટલો આવશે? 1,000. બરાબર છે. તો 5,000થી સીધો 6,000 થઈ જશે. અને બીજા કેટલા વધારે છે? 8. બરાબર. તો આટલી ઇઝી હતી ગણતરી. ખાલી તમારે આંકડા જોવાના છે ને કેવી રીતે તમે જલ્દી પહોંચી શકો છો એ તમને વિચાર આવવો જોઈએ તરત. બરાબર. હવે અહીંયા છે કેમ અટકે છે? હા, 832 છે અને અહીંયા છે 840. અહીંયા 4 છે અને અહીંયા 5 છે. તો પહેલાં તો 1,000 એડ કરી દો. બરાબર. બીજા કેટલા વધારે એડ કરવા પડશે? 5,832 સુધી તો પહોંચી ગયો. બીજા 8 એડ કરવા પડશે. કેટલા આવશે? 1,008. બરાબર. તો શું થતું છે? 1,008 એડ થયા રાખતા છે. અહીંયા હું કેટલા એડ કરીશ? 1,008 એડ કરીશ. 7,848 સુધી પહોંચી ગયો. આમાં 8 એડ કરીશ. કેટલા થશે? 56. આવી ગયો મારો જવાબ. આગળની જોઈએ. અહીંયા આપેલું છે વચ્ચે આપણને કે વચ્ચેની સંખ્યા શોધવાની છે. બરાબર. તો હવે અત્યારે હું અહીંયાથી ચાલુ કરીશ તો મને તો કંઈ મળે જ નહીં, એટલે અહીંયાથી ચાલુ નહીં કરી શકું. હવે આ સિરીઝમાં હું અહીંયાથી ચાલુ કરીશ. કેમ? તો કે મને 3 સંખ્યાઓ મળશે અને મને સિરીઝને જોતાં લાગે છે, શ્રેણીને જોતાં લાગે છે કે કોઈ ગુણાકાર કે ભાગાકારનો એવો કોઈ વસ્તુ છે નહીં, કે કોઈ પણ વર્ગ પણ નથી દેખાતો મને. સિમ્પલ નાની નાની સંખ્યાઓ એડ થતી અને ઓછી થતી દેખાય છે. અહીંયા કેટલા એડ થયા છે? તો 5. 33માંથી 28 જાય તો 5. પછી 33થી 31 થયા છે એટલે કે 2. 33થી 31 છે એટલે 2 આવશે. બરાબર છે. પણ માઇનસ થયા છે અહીંયા. 31થી તો ફરી 5 હશે એડ થયા છે. હવે કેટલા થશે? અને એના પછી તો 5 પ્લસ 2 માઇનસ, 5 પ્લસ 2 માઇનસ અને 5 પ્લસ કરી જોઈએ તો 36માંથી 2 જશે તો 34 રહેશે અને 34 ને 5 થશે 39. થઈ ગઈ આપણી સિરીઝ. બરાબર. હવે આગળની સિરીઝ જોઈએ. 125થી 80, 80થી 45 અને 45થી છે 20. તો અહીંયા થતો છે ઘટાડો. બરાબર. ઘટાડો થતો છે. કેટલાનો ઘટાડો થયો અહીંયા? તો 25નો ઘટાડો થયો. બરાબર. અહીંયા આગળ કેટલાનો થયો? તો 45 દુ 90 થાય, એમાં 10 ઓછા છે તો 35નો. અને આમાં તો 80થી 20 100, 100થી 20 120 ને 5. બરાબર. એટલે કે અહીંયા થયો 45નો. બરાબર. 45, 35, 25 અહીંયા આવશે 15. તો કેટલા આવશે? 15 એટલે 15 ઓછા કરવાના છે તો અહીંયા આવશે 5. આગળની સિરીઝ જોઈએ. 6થી 17, 39 અને 72. બરાબર છે. 6થી 17, 39 અને 72 છે. તો અહીંયા કૂદકો તો વધારે જ છે. બરાબર. પણ જો હું અહીંયાથી લગાવવા જાઉં તો 6 ગુણ્યા 3 કરવું પડશે, ઓછા 1 તો આવી જશે. બીજી વસ્તુ, આને આ રીતે ચેક કરવા કરતાં હું છેલ્લાથી ચેક કરું તો 39થી 72 જાય છે. 39 દુ તો વધારે થાય
39 દૂ તો 78 થઈ જાય અને 78માં 6 ઓછા છે. 78માં કેટલા ઓછા છે? 6 ઓછા છે. એટલે કે ગુણ્યા 2 ઓછા 6 લખી શકું. ગુણ્યા 2 ઓછા 6 આ મળી શકે. પછી 17 દૂ 34 વત્તા, તો આ તો વધારેમાં છે બરાબર. 34 વત્તા 5 એટલે કે ગુણ્યા 2 વત્તા 5. અહીંયા ગુણ્યા 2 તો ફિક્સ છે, તો ગુણ્યા 2 વત્તા કેટલા કરવા પડે મારે? 7 ને 5 12 5 બરાબર. તો આ પણ નથી સેટ થતું. કેમ? અહીંયા ઓછા થયા, અહીંયા વધારે થયા. સિમ્પલ વસ્તુ કરીએ. શું કરીએ? ડિફરન્સ કાઢી લઈએ. તો 39થી જવાનું છે મારે 72, તો 1 40 પહોંચી ગયો. 40થી 4 ને 3 7 એટલે કે 30 બરાબર. 30 ને 2 એટલે 33 આવશે. 33. 17 દૂ 34 એટલે કે 17, 34 સુધી પહોંચ્યો. 34 ને વત્તા 5 એટલે કે 17 ને 5 થશે 22 અને આ છે 11. તો આગળ કેટલા આવશે? 44 આવશે. 44 મારે એડ કરવાના છે 72માં. તો 6 અને 7 ને 4 11. આગળ જોઈએ. આમાં પણ વધારો અને ઘટાડા પર જ છે, બહુ વધારે ડિફરન્સ છે નહીં. તો 105 થાય છે, 127થી થાય છે 105. તો હું 105થી 27 જવા કરતાં 27માંથી 5 કાઢી નાખું તો 27માંથી 5 જાય તો 7 ને 5 એટલે કે 5 ને 2 7 થાય એટલે કે 22 આવશે. પછી 160 જવાનું છે, તો હું 127થી ને 130થી ગણીશ એટલે 30 અને બીજા 3 એટલે કે 33. અહીંયા તો મને દેખાય જ છે 40 ને 4 44. હા તો પછી આ કેટલા છે? 59માંથી 4 કાઢીશ તો 55 રહેશે. હવે અત્યાર સુધી મને સિરીઝ દેખાઈ ગઈ બરાબર. તો આ હું શોધવા જ નહીં રહું. કેમ? મને સિરીઝ ખબર પડી ગઈ. તો અહીંયા આવશે 11 અને 11 શું થાય છે? એડ થયા છે. તો મારે શું કરવું પડશે? બાદ કરવા પડશે. આ બધા બાદ થયેલા છે. તો આમાંથી 11 બાદ કરીશ હું તો 95 અને ઓછા 1 એટલે કે 94 જવાબ આવશે. 4થી 6, 6થી 9 અને 9થી 13.5 કેટલા છે? 13.5 છે. હવે તો ભાઈ અઘરું થયું. 4થી 6 થાય છે, 6થી 9 થયા અને 9થી 13.5 થયા. તો ડિફરન્સ કાઢીએ. બહુ મોટી પણ નથી સંખ્યા બરાબર છે, બહુ વધતી નથી, ઓછી જ વધે છે. તો 9થી 13.5 એટલે કેટલા થાય? તો 9 ને 4 13 એટલે કે 4.5 થાય અહીંયા. પછી અહીંયા કેટલા છે? તો 3 છે. અહીંયા કેટલા છે? 2 છે. 2 3 પછી 4 હોત તો ચાલે, 4.5 કેમ છે? બરાબર. અહીંયા તમને ક્વેશ્ચન થવો જોઈએ. પણ મને એક વસ્તુ દેખાય છે. કઈ વસ્તુ? તો અહીંયા જે 4.5 છે એ 9ના અડધા છે. આ 4ના અડધા 2 છે એટલે કે 4 ભાગ્યા 2 કરું તો કેટલા આવે? તો આવશે 2 બરાબર. અને 2 પછી એડ થયા છે. તો હું આ જે 4 છે એના ગુણ્યા 3/2 કરી દઉં તો કેટલા આવશે? તો 2 અને 3 આવશે બરાબર. તો 2 લોજિક અહીંયા લખું છું. કયા? કે ભાઈ 4નું હાફ કરી દો અને તેને એમાં જ એડ કરી દો. શેમાં? જે સંખ્યા છે એમાં જ. 4ના હાફ થશે 2 અને તેમાં એડ કરવાના છે 4માં. પછી આ જે 6 છે 6નો હાફ થાય 3, 3 વત્તા 6. 9નો હાફ થાય 4.5, 9 વત્તા 4.5. એક લોજિક થયું આપણું આ. અને બીજું લોજિક છે તે શું છે? તો કે 4 ગુણ્યા 3/2 પછી 6 ગુણ્યા 3/2, 9 ગુણ્યા 3/2. આ પેન કેમ નથી ચાલતી?
2 બરાબર. તો હવે 13.5 છે, 13.5માં કેટલા આવશે એ આપણે જાણવાનું છે. તો 13.5માં 13.5 ગુણ્યા 3/2 કરીશ. તો આ ગુણાકારમાં છે બરાબર. તો કેટલા થશે આ? તો 3/2 હતા તો 2 ને 2 4 થઈ જશે બરાબર. પણ 13 1/2 ગુણ્યા 3/4 આ રીતે છે. 13/2 ને હું બીજી કઈ રીતે લખી શકું? તો 13 દુ 13.5 છે બરાબર છે. કેટલા છે? 13.5 13.5. તો આને હું 26/2 લખું તો ચાલે? ચાલે ને? તો હું આને 13 દુ 26 26/2 લખું છું. સોરી 26 નહીં 27 આવશે બરાબર. આ એક છે ને એટલે કે 27/2 તરીકે લખું છું બરાબર. તો 27 ગુણ્યા 3 આવશે 4. આ કેટલા સાથે? 27 તારી 81/4 બરાબર. 81/4 ને કેવી રીતે લખી શકાય? તો 4/81 કરીશ તો 4 દુ 8 બરાબર. ઉપરથી ઉતરશે 1, ભાગ નહીં ચાલે એની 0. તો 4 અને વધી કે છેલ્લે શેષ કેટલી વધે છે? તો 1 વધે છે અને ભાગ્યા આપણે 4 વડે. તો જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે આપણો 20 1/4. અથવા તો બીજી કઈ રીતે કર્યા હતા? તો 13.5 છે એના ભાગ્યા 2 કરીશું. તો આ જે 2 છે 13.5નો જે 2 છે એ નીચે જ જશે છેદમાં. 13 ભાગ્યા કેટલા આવશે? 4. બીજી મેથડમાં જોઈએ તો શું હતું? આપણે 2 વડે ભાગતા હતા. 13 1/2. હવે આ તો અઘરું પડશે. તો આને શું કરીશું આપણે? જે કન્વર્ટ કર્યું હતું 27/2 લખી શકતા હતા એમાં કન્વર્ટ કરી દઈશું. તો 27/2 એના ગુણ્યા 2 બરાબર. 2 વડે ભાગવાનું છે એટલે થશે મારું 27/4 ગુણ્યા કેટલા? સોરી ગુણ્યા નહીં, વત્તા આવશે. વત્તા કેટલા થશે? ફરી જે સંખ્યા હતી એની જ એટલે કે 27/2 બરાબર. આનો જવાબ પણ શું આવશે? 81/4 થશે. અને 81/4 એટલે કે 20 1/4 આવશે બરાબર. આગળ જોઈએ. આ જે ક્વેશ્ચન્સ છે, પ્રશ્નો, આ લાસ્ટ CCEમાં પૂછાઈ ગયા છે. CCEના PYQs છે, પૂછાઈ ગયેલા છે. શું આપ્યું છે અહીંયા સિરીઝમાં? તો અહીંયા આગળ સેકન્ડ નંબર શોધવાનો છે. એટલે હું પહેલાંથી તો સ્ટાર્ટ નહીં જ કરી શકું. અહીંયાથી ચાલુ કરું તો બહુ વધારે ડિફરન્સ નથી એટલે સરવાળો બાદબાકી જ હશે બરાબર. 35 અને બીજા અહીંયા આવશે 7 બરાબર. તો 35 ને 7 થાય 42. 27 અને 7 તો 27 ને 7 થાય 34. પણ અહીંયા આગળ વધારો થયો છે અને 327થી અહીંયા 34નો ઘટાડો છે. અહીંયા ફરી વધારો છે. કેટલાનો છે? તો 27માંથી 1 જશે તો 26નો વધારો છે. 18નો વધારો અહીંયા છે. સોરી 18નો ઘટાડો છે તો અહીંયા આવશે વધારો. પણ કેટલો આવશે? તો અહીંયા મને દેખાય છે કે 8નો ડિફરન્સ છે. 18થી 26 8, 26 ને 8 34, 34 ને 8 42. તો 18માંથી 8 એટલે કે 10. તો 10 કાઢું અહીંયા તો જવાબ શું આવશે? શું કરવાનું છે? 10 ઉમેરવાના છે. તો 119 આવે. તો 119માંથી 10 બાદ કરીશ તો કેટલા આવશે? 310 આવશે બરાબર. ફરી હું 8 એ કરીશ. આ ખાલી ચેક કરવા માટે. તમારો જવાબ આવી ગયો છે. ચેક કરીએ તો
કેટલા આવશે? સોરી, 310 નહીં, 300 ને આવશે 9. બરાબર. 10માંથી 8 જશે તો કેટલા આવશે? તો 2 આવશે. પણ કેટલા થશે? માઇનસ થશે અહીંયા. તો -2 311થી 309. બીજો એક જોઈએ દાખલો. આ 3 દાખલા CCમાં પૂછાયેલા છે. બરાબર. અને તમને જૂના પેપર્સ જોઈતા હોય તો એ આપણે ટેલિગ્રામ પર શેર કરેલા છે. ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. CCના જે 71 શિફ્ટ થઈ હતી આપણી લાસ્ટ CCમાં, એ બધાના પેપર્સ ટેલિગ્રામ ગ્રુપમાં છે. અને ટેલિગ્રામ ગ્રુપનું નામ છે @વેબસ્પિરન્ટ્સ GPSC. અહીંયા તમને મળી જશે CCના બધા પેપર્સ, અને PSI કોન્સ્ટેબલના પણ મૂકેલા છે આપણે. તો શું છે ડિફરન્સ? ગુણાકાર તો નથી થતો એટલે સરવાળો કે બાદબાકી જશે. અહીંયા 7નો ડિફરન્સ છે એટલે કે 7 ઓછા થાય છે. પણ 7નો ડિફરન્સ છે, 7 ઓછા થાય છે. અહીંયા 7 ઓછા થાય છે, અહીંયા ફરી 7 ઓછા થાય છે. તો અહીંયા મને દેખાય છે કે 7 ઓછા થતા છે. તો 13માંથી 7 ઓછા થશે તો કેટલા આવશે? 6 આવશે. તો મને જવાબ મળી ગયો 6. હવે સિમ્પલ ડિફરન્સ કાઢી જોઈએ તો 73 દુ 56 થશે એટલે કે 73 + 6 કેટલા થયા? 73 ને 6 79 એટલે કે 79. આ બેમાં કેટલો ડિફરન્સ છે? 36 ને 1 37નો. અહીંયા 17 દુ 34 ને 2 19નો. તો 19થી 37, 37થી 79. હજી પણ મને નથી ખ્યાલ આવ્યો. તો આપણે શું કરીશું? જ્યારે આવું થાય ત્યારે ડબલ ડિફરન્સ કાઢીશું. આનો પણ ડિફરન્સ લઈશું. 19થી 37 એટલે કે 17 ને 1 18. અહીંયા કેટલા છે? તો 79. 37થી 79. 37 ને 3 40. 40 દુ એટલે કે 40માં 39 ઉમેરીશ તો 39 ને 3 કેટલા થશે? 39 ને 3 થશે 42. બરાબર. તો અહીંયા તો આપણે ડબલ ડિફરન્સથી પણ નથી આવતું. બરાબર. તો આપણે એક વસ્તુ કીધી હતી, એ કઈ હતી? જ્યારે ટાઈપ સમજાતા ને, નંબર સિરીઝની ટાઈપ સમજાવી હતી ત્યારે કીધું હતું કે કોઈ પણ સિરીઝ ડબલ ડિફરન્સ કે પછી ડિફરન્સનો ડિફરન્સ કે ડબલ ડિફરન્સનો પણ ડિફરન્સ કાઢીશું ને તો જવાબ આપણને મળી જવો જોઈએ. પણ જો અવિભાજ્ય સંખ્યાઓ હશે, અવિભાજ્ય સંખ્યાઓની સિરીઝ હશે તો ગમે એટલા તમે ડિફરન્સ કાઢશો તો શું થશે? જવાબ મળશે નહીં. બરાબર. તો હવે આપણે અહીંયા ચેક કરીશું અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. ડિફરન્સ કેટલો હતો અહીંયા? તો અહીંયા ડિફરન્સ હતો આપણો 17 એટલે કે 19નો ડિફરન્સ હતો. બરાબર. અહીંયા 37 હતો અને અહીંયા હતું 37 પછી 73 અને 79. બરાબર. તો હવે જોઈએ તો 17 શું છે? પ્રાઇમ નંબર છે. 17 પછી એટલે કે 17 એક અવિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. 17 પછીની અવિભાજ્ય સંખ્યા છે 19. બરાબર. 17 એના પહેલાં આવે 13, એના પછી આવે 19, પછી આવશે 23. બરાબર. અવિભાજ્ય સંખ્યાઓની જ્યારે લિસ્ટ લખતા હોઈએ પ્રાઇમ નંબર્સનું ત્યારે આ રીતે આવશે. હવે 17માં આપણે 19 એડ કર્યા અને આવ્યો 36. 36માં 36ના પછીની અવિભાજ્ય સંખ્યા અહીંયા લીધેલી છે એવું માનીએ કે 36 પછીની અવિભાજ્ય સંખ્યા છે તો તે છે 37. બરાબર. તો 36માં 37 એડ કર્યા અને 73 આવ્યું. 73 પછી અવિભાજ્ય સંખ્યા કઈ થશે? તો 73 પછીની અવિભાજ્ય સંખ્યા 79 થાય છે. કેમ? 75 ડિવાઇડેબલ છે એટલે કે ભાજ્ય છે. 77 પણ ભાજ્ય છે. 73 તો છે આપેલી જ છે ત્યાં.
બરાબર. તો 79 એના પછીની અવિભાજ્ય સંખ્યા છે, તો 79 એડ કર્યું. હવે અહીંયા છે 152. તો 152 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો 152 પછીની અવિભાજ્ય સંખ્યા ટ્રાય કરીએ તો 153 આવે. 5 ને 3 8 ને 1 9. ના, અને કેટલા વડે? 3 વડે વિભાજ્ય હશે. 155 તો આવે જ નહીં, એ પણ વિભાજ્ય છે. 157, તો 157 આવશે આપણી અવિભાજ્ય સંખ્યા. બરાબર. 157ને આપણે કોઈ પણ વડે વિભાજ્ય કરી શકતા નથી. તો અહીંયા એડ કેટલા થશે? કેટલા કરવા પડશે? 157 એડ કરવા પડશે. અને 157 જો એડ કરીશું તો જવાબ આવશે આપણો 9, 0 અને 3, એટલે કે 309 જવાબ આવશે. આગળ જોઈએ. આ જે પ્રશ્નો છે આ PSIના PYQs છે. બરાબર. PSIની એક્ઝામમાં પૂછાયેલા છે. 3 થી 6, 6 થી 12, 12 થી 18 અને 18 થી 27. તો 18 અને 27 વચ્ચે 9નો ડિફરન્સ છે. અહીંયા કેટલો છે? તો અહીંયા છે 11 અને 18, એટલે કે 7, 5 અને 3. તો 3, 5, 7, અહીંયા આવશે 11. તો 11 આવે, એડ કરીએ તો કેટલા આવશે? 38 જવાબ આવશે. બીજી આપેલી છે અહીંયા મૂળાક્ષરોની સિરીઝ આપી છે. A થી C, C થી F, F થી J અને J થી O. તો કેટલાનો ડિફરન્સ છે? A વચ્ચે આવશે B, એટલે કે +2. પછી C, D, એક મિનિટ, D અને E, તો +3. પછી F, G, H, I અને J, એટલે કે +4. તો પછી J પછી K, L, M, N, +5. હવે આવશે +6. તો આપણે એક સૂત્ર યાદ રખાવ્યું તમને. કયું હતું એ? તો તે હતું EJOT. બરાબર. EJOTY. 5, 10, 15, 20 અને 25. O ક્યાં હતો? 15. 15માં 5 એડ કરીએ તો T આવશે. અને T પછીનું મારે કેટલા એડ કરવાના છે? 6 એડ કરવાના છે. તો T પછી U આવશે જવાબ આપણો. બરાબર. તો અહીંયા આવશે જવાબ U. આગળ જોઈએ. 3 સિરીઝ PSIની છે. બરાબર. 5. અહીંયા તો સીધો વધારો, આપણે ઘણો વધારો છે, એટલે કે 5 થી 10 થાય છે. ગુણાકારની સિરીઝ હશે, ખબર પડી જાય છે. 10 થી 20 થાય છે. 20 થી 40 થાય છે. 40 થી 80 થશે. અને 80 થી 160. આ તો ઇઝી હતી. હવે જોઈએ. આ સિરીઝો પણ તમને CCEમાં પૂછાયેલી છે, લાસ્ટ CCEની. આમાં તમને કહી દીધું છે કે કઈ સિરીઝ છે અને કઈ વસ્તુ તમારે લગાવવાની છે. 8 થી 9, 9 થી 18, 9 થી 18, 13, 26 અને 21. અને 2 સંખ્યા તમારે શોધવાની છે. પણ શેનાથી? તો ગુણાકાર અને બાદબાકીના ઉપયોગથી. એટલે ગુણાકાર અને બાદબાકીનું મિશ્ર શ્રેણી હશે એવું આપણે ગણીએ. 26 અને 21. તો 9 ગુણ્યા 2 કેટલા થાય છે? 18 થાય છે. પછી અહીંયા ઓછા છે. કેટલા છે? 5. 5 ને 3 8 થાય. ગુણ્યા 2 ઓછા 5 ગુણ્યા 2 ઓછા 5. તો 21 દુ 42 થશે. અને ઓછા કરીશું તો 37 આવશે. એટલે મારો જવાબ કેટલો આવ્યો? તો 42 અને 37 જવાબ આવ્યો. ઓપ્શન નંબર A. બીજી સિરીઝ આપેલી છે 8 થી 3ની. 8 થી 3 થાય છે. 3 થી 14, 14 થી 9 અને 9 થી 20. શું કીધું છે? સરવાળો અને બાદબાકીની સિરીઝ છે. 8, 3, 14, 9, 20 અને આ 2 શોધવાની છે ખાલી જગ્યાઓ.
8માંથી 3 5 ઓછા છે. 3થી 14 11 વધારે છે. 5 ઓછા છે 11 વધારે છે. 5 ઓછા છે 11 વધારે છે. બરાબર. તો 5 ઓછા 15 અને 11 વધારે એટલે કે 26. તો જવાબ આવશે મારો 15 અને 26, ઓપ્શન નંબર 3. બરાબર. તો આ હતા આપણા PYQs અમુક. અત્યારે આટલી પ્રેક્ટિસ રાખીએ. બરાબર છે. બીજી ટાઈમ ટુ ટાઈમ આગળ કરતા રહીશું. બરાબર. તમે પણ કરતા રહેજો. આપણે આખી જે ઓલ્ડ પેપર્સ છે CCના બધા આપણે શેર કરેલા છે. PSIના પણ છેલ્લા 5 થી 10 વર્ષના પેપર અને કોન્સ્ટેબલના કયા તો PSI અને કોન્સ્ટેબલના પેપર પણ આપણે શેર કરેલા છે ગ્રુપમાં. ના મળે તો ફરી શેર કરી દઈશું આપણે. બરાબર છે. શોધજો, અંદર આપણે મૂકેલા જ છે. બરાબર. CCના પણ આજે મુકાઈ જશે, નહીં મુકાયા હોય તો પ્રેક્ટિસ કરતા રહેજો.